નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે દીક્ષિત સર ચેનલ પર। આજે આપણે FSS એક્ટ 2006 ચેપ્ટર 2 ના 15 મહત્વ MCQs જોઈશું। તેમાં આપણે કયો ટોપિક્સ કરીશું મિત્રો આપણે તેમાં કલમ 4 અને કલમ 5 પરથી મહત્વ 15 MCQs જોઈશું, જે AMC ફૂડ સેફ્ટી ઓફિસર એક્ઝામ માટે ખૂબ મહત્વના છે। તો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જ આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ છીએ। તો ચાલો જોઈએ છે ફર્સ્ટ MCQ। ફર્સ્ટ MCQ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કોણ કરે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી જિલ્લા કલેક્ટર એન્ડ ઓપ્શન ડી ખાદ્ય સુરક્ષા કમિશનર। તો મિત્રો ફટાફટ આન્સર આપો, કોણ કરે છે? 10 સેકન્ડ છે તમારી પાસે, તમે આન્સર કહો। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કોણ કરે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, ઓપ્શન બી કેન્દ્ર સરકાર, ઓપ્શન સી જિલ્લા કલેક્ટર અને ઓપ્શન ડી ખાદ્ય સુરક્ષા કમિશનર। તો મિત્રો આનો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી કેન્દ્ર સરકાર। જોઈએ છે વિશેષ સમજૂતી સાથે। તો મિત્રો રાઈટ આન્સર કેન્દ્ર સરકાર આવે છે। તો કલમ 4(1) મુજબ કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા આ અધિનિયમ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરવા અને તેને સોંપેલ કાર્યો કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતી સંસ્થાની સ્થાપના કરશે। અને આ સ્પષ્ટપણે દર્શાવે છે કે FSIની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા નહીં। તો મિત્રો આમાંથી આ પણ ક્વેશ્ચન આવી શકે છે કે FSIની સ્થાપના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 4। ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન। FSSAઈનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી દિલ્હી, ઓપ્શન ડી ચેન્નઈ। તો મિત્રો ફટાફટ આન્સર આપો, 10 સેકન્ડ છે તમારી પાસે। 10 સેકન્ડ્સમાં આન્સર કોમેન્ટ્સ બોક્સમાં જણાવો। તો આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન સી દિલ્હી। જોઈએ છે આપણે તો કલમ 4(3) માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ફૂડ ઓથોરિટીનું મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે હશે। આ સિવાય કલમ 4(4) મુજબ ઓથોરિટી ભારતમાં અન્ય કોઈ પણ જગ્યાએ તેની ઓફિસો સ્થાપી શકે છે, પરંતુ મુખ્ય મથક દિલ્હીમાં રહેશે। તો મિત્રો કલમ 4(3) શું કહેવા માંગે છે કે એનું મુખ્ય કાર્યાલય ક્યાં હશે? દિલ્હીમાં। અને કલમ 4(4) મુજબ શું કહી શકે છે? એનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં જ રહેશે, બટ એની જે ઓફિસ છે તે ભારતના કોઈ પણ અન્ય જગ્યાએ એ સ્થાપી શકે છે। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ। FSSAઈને કયા પ્રકારની મિલકતો રાખવાનો અધિકાર છે? માત્ર જંગમ મિલકત, ઓપ્શન બી માત્ર સ્થાવર મિલકત, ઓપ્શન સી જંગમ અને સ્થાવર બંને પ્રકારની મિલકત, કે ઓપ્શન ડી કોઈ પણ મિલકત રાખી શકતી નથી। તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ફટાફટ કોમેન્ટ્સ કરશો, આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો। 10 સેકન્ડ્સમાં આન્સર આપો। તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી જંગમ અને સ્થાવર બંને પ્રકારની મિલકત। તો મિત્રો કલમ 4(2) પ્રમાણે ફૂડ ઓથોરિટી એક સંસ્થા છે જેની પાસે કાયમ ઉત્તરાધિકાર અને જંગમ અને સ્થાવર એમ બંને પ્રકારની મિલકતો હસ્તગત કરવાની, રાખવાની અને નિકાલ કરવાની અને કરાર કરવાની સત્તા છે। તો કઈ ફૂડ ઓથોરિટી પાસે સત્તા છે? એક તો કાયમી ઉત્તરાધિકાર, જંગમ અને સ્થાવર એમ બંને પ્રકારની મિલકતો હસ્તગત કરવાની, રાખવાની અને નિકાલ કરવાની અને કરાર કરવાની સત્તા છે। આ પણ તમારી ફૂડ સેફ્ટી ઓફિસર માટે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે। તો મિત્રો જો તમને આવા ફૂડ સેફ્ટી ઓફિસર એક્ઝામ માટે મહત્વના MCQ ગમતા હોય તો વિડીયોને લાઈક કરો,
અને અમારા દીક્ષિત સર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ છે. એફએસએસઆઈમાં કુલ કેટલા સભ્યો હોય છે? અહીં ઓપ્શનમાં આપેલું છે અધ્યક્ષ સહિત. તો એફએસએસઆઈમાં કુલ કેટલા સભ્યો હોય છે? ઓપ્શન એ 18, ઓપ્શન બી 20, ઓપ્શન સી 22, ઓપ્શન ડી 23. તો કેટલા હોય છે મિત્રો? પ્રશ્ન ધ્યાનથી વાંચો. અધ્યક્ષ સહિત અહીં એમનાથી પૂછ્યું કે કુલ કેટલા સભ્યો છે. તો કુલ કેટલા સભ્યો છે? અધ્યક્ષ સહિત 22 સભ્યો હોય અને એક આપણે અધ્યક્ષ સહિત. તો અધ્યક્ષ સહિત કેટલા થશે? 23. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? 23. ઓપ્શન ડી. એક્ઝામ માટે તમે ખાસ વાંચજો કે એફએસએસઆઈમાં કુલ કેટલા સભ્યો છે. તો 22 આવશે ને એક્ઝામમાં એમ લખ્યું હશે કે એફએસઆઈમાં કુલ કેટલા સભ્યો અધ્યક્ષ સહિત કેટલા છે. તો 23 આવશે. આમાં તમારે ખાસ જોવાનું છે. ઓલ્સો ઇટ્સ આ ક્વેશ્ચન ઓપ્શન પર પણ ડિપેન્ડ પડે છે. ધારો કે તમને એક્ઝામમાં એવું આપ્યું હોય કે એફએસઆઈમાં કુલ કેટલા સભ્યો છે, એમાં તમને 23 ઓપ્શન નહીં આવ્યો અને 22 હોય તો તમે 22 લખી શકો છો. અને એમાં ધારો કે 22 ઓપ્શન નથી આપ્યો અને 23 ઓપ્શન આપ્યા છે ઓનલી, તો તમે 23 લખી શકો છો. તો કલમ 5(1) મુજબ ફૂડ ઓથોરિટીમાં અધ્યક્ષ અને નીચેના 22 સભ્યોનો સમાવેશ થાય છે. એટલે કે એક અધ્યક્ષ અને 22 સભ્યો, તો ટોટલ કેટલા સભ્યો થશે? 23 સભ્યો. આ એક મહત્વપૂર્ણ તથ્ય છે જે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એફએસએસઆઈના કુલ સભ્યોમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? આ પણ ફૂડ સેફ્ટી ઓફિસર માટે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. તો આપણે ઓપ્શન જોઈ લઈએ. ઓછામાં ઓછું 25%, ઓછામાં ઓછું 33%, ઓછામાં ઓછું 50% કે કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. તો ફટાફટ આન્સર આપો. તો ઓપ્શન શું આવશે? રાઈટ આન્સર બી, ઓછામાં ઓછું 33%, 1/3. જોઈએ વિશેષ સંશોધનમાં કઈ કલમમાં આપ્યું છે. તો કલમ 5(1) સ્પષ્ટ જોગવાઈ છે ફૂડ ઓથોરિટીમાં અધ્યક્ષ અને નીચેના 22 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાંથી 1/3 મહિલાઓ હશે. તો મિત્રો આપણે આગળ જોયું છે કેટલા સભ્યો હોય? ટોટલ 22 સભ્યો અને એક અધ્યક્ષ હોય છે. તેમાંથી કેટલી મહિલાઓ હોવી જોઈએ? 1/3. ધેટ મીન્સ 33%. આ લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ નિર્ણય શા માટે લેવા માટે આવ્યો છે? કે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટેનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ક્વેશ્ચન પણ તમારી ફૂડ સેફ્ટી ઓફિસર માટે ખૂબ જ આઈએમપી છે. તો જો મિત્રો તમે એએમસી ફૂડ સેફ્ટી ઓફિસર એક્ઝામની તૈયારી કરો છો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમે સબસ્ક્રાઇબ કરો દીક્ષિત ચેનલની ચેનલ કે, કારણ કે અહીં રોજ એમસીક્યુ અને રિવિઝન લેક્ચર અપલોડ થાય છે. પ્રશ્ન 6. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવનાર સભ્યોની સંખ્યા કેટલી છે જેઓ વિવિધ મંત્રાલયોનું પ્રતિનિધિત્વ કરે છે? તો આ પણ ક્વેશ્ચન ફૂડ સેફ્ટી ઓફિસર માટે ખૂબ આઈએમપી છે. ઓપ્શન એ 5, ઓપ્શન સી બી 6, ઓપ્શન સી 7 એન્ડ ઓપ્શન ડી 8. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવનાર સભ્યોની સંખ્યા કેટલી છે જેઓ વિવિધ મંત્રાલયોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ટોટલ કેટલા મંત્રાલયોમાંથી એક એક સભ્ય સિલેક્ટ કરવામાં આવે છે? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી 7. તો ટોટલ કેટલા સભ્યો અલગ અલગ મંત્રાલયમાંથી આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? ટોટલ 7. જોઈએ આપણે વિશેષ સમજૂતી સાથે. તો કલમ 5(1) મુજબ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવનાર 7 સભ્યો ભારત સરકારના સંયુક્ત સચિવના હોદ્દાથી નીચે ન હોવા જોઈએ. આ 7 સભ્યો ભારતના સંયુક્ત સચિવના હોદ્દાથી નીચેના ન હોવા જોઈએ. અનુક્રમે કેન્દ્ર સરકારના મંત્રાલયો અથવા વિભાગોનું પ્રતિનિધિત્વ કરવા માટે આ 7 મંત્રાલયો છે. કયા કયા 7 મંત્રાલયો છે? એક કૃષિ, બીજો વાણિજ્ય, ત્રીજો ગ્રાહક બાબતો, ચોથો ખાદ્ય પ્રક્રિયા, 5 આરોગ્ય,
અને 6 કાયદાકીય બાબતે અને 7 નાના પાયાના ઉદ્યોગો. તો આ 7 મંત્રાલયોમાંથી એક વ્યક્તિ નિયુક્ત કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. ખાદ્ય ઉદ્યોગોના કેટલા પ્રતિનિધિત્વો FSSAઈમાં સભ્યો હોય છે? તો મિત્રો ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3 અને ઓપ્શન ડી 4. તો ખાદ્ય ઉદ્યોગના કેટલા પ્રતિનિધિત્વો FSSAઈમાં સભ્યો છે? રાઈટ આન્સર શું આવશે? ફટાફટ કોમેન્ટ્સ કરો. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? 2. તો ખાદ્ય ઉદ્યોગોના કેટલા પ્રતિનિધિત્વ FSSAઈમાં સભ્ય છે? 2. કલમ 5(1)(b) મુજબ ખાદ્ય ઉદ્યોગના 2 પ્રતિનિધિત્વો, જેમાંથી એક નાના પાયાના ઉદ્યોગોમાંથી હશે અને આ ખાદ્ય ઉદ્યોગોના વિવિધ ક્ષેત્રોમાં હિતોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. તો ખાદ્ય ઉદ્યોગમાંથી 2 પ્રતિનિધિત્વ હોય છે, જેમાંથી એક મોટા પાયાના ઉદ્યોગમાંથી હશે અને એક કમ્પલસરી એમાં એક નાના પાયાના ઉદ્યોગમાંથી હશે. તો મિત્રો આ આપણે શાની વાત કરી રહ્યા છે? જે આપણે 22 સભ્યો જે કેન્દ્ર સરકાર નક્કી કરે છે તેની વાત કરી રહ્યા છે. પહેલા આપણે જોયા છે કે પ્રથમ 7 અલગ અલગ મંત્રાલયમાંથી સિલેક્ટ થાય છે, પછી એ ખાદ્ય ઉદ્યોગમાંથી 2 પસંદ થાય છે. કયા કયા? એક તો કમ્પલસરી નાના પાયાના ઉદ્યોગમાંથી હોવો જોઈએ અને એક મોટા પાયા ઉદ્યોગમાંથી હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રાહક સંસ્થાઓને કેટલા પ્રતિનિધિત્વો FSSAઈમાં હોય છે? તો ગ્રાહક સંસ્થામાંથી કેટલા હોય છે? આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં કયા સંસ્થામાંથી જોયું? ખાદ્ય સંસ્થામાંથી, તેમાંથી 2 હોય છે. તો ગ્રાહક સંસ્થાઓના કેટલા પ્રતિનિધિત્વ FSSAઈમાં હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો મિત્રો ફટાફટ રાઈટ આન્સર આપજો, કોમેન્ટ્સ બોક્સમાં તમે જણાવજો. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન બી. તો ગ્રાહક સંસ્થામાંથી પણ કેટલા પ્રતિનિધિત્વ હોય છે FSSAઈમાં? 2. આપણે જોઈએ છે વિશેષ સમજૂતી સાથે. તો કલમ 5(1)(c) માં જણાવ્યા મુજબ ગ્રાહક સંસ્થાઓના 2 પ્રતિનિધિત્વનો સમાવેશ થાય છે. આ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ છે. તો ગ્રાહક સમિતિના 2 સભ્યો શાના માટે હોય છે? ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે એમની પસંદગી કરવામાં આવે છે. કોના દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા. ઓપ્શન નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે. કેટલા પ્રખ્યાત ખાદ્ય ટેકનોલોજીસ્ટ અથવા વૈજ્ઞાનિકો FSSAઈમાં સભ્ય હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 4. કેટલા હોય છે? કોમેન્ટ બોક્સમાં જણાવો. આમાં કયો આન્સર આવશે રાઈટ આન્સર? ફટાફટ 5 સેકન્ડ્સમાં તમે આન્સર આપો કોમેન્ટ બોક્સમાં, બીકોઝ આપણે ઓછા સમયમાં વધારે MCQ કવર કરવાના છે. તો કેટલા ખાદ્ય ટેકનોલોજીસ્ટ અથવા વૈજ્ઞાનિકો FSSAઈમાં સભ્ય હોય છે? તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી. કેટલા આવશે? 3. તો કલમ 5(1)(d) મુજબ 3 પ્રખ્યાત ખાદ્ય ટેકનોલોજીસ્ટ અથવા વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સુનિશ્ચિત કરે છે કે FSSAના નિર્ણયો વૈજ્ઞાનિક આધાર પર લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 6. તો રાઈટ આન્સર શું આવશે? ફટાફટ કોમેન્ટ્સ કરો. તમારી પાસે 5 થી 10 સેકન્ડ્સમાં તમારે આન્સર આપી જ દેવાનો, ક્વેશ્ચન પૂરો થાય એટલે. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી 5. તો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? 5. હવે આપણે વિશેષ સમજૂતી સાથે જોઈએ છે. તો કલમ 5(1)(e) મુજબ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રથમ અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા મુજબ દરેક ગણ વર્ષે પરિભ્રમણ દ્વારા 5 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને આ 5 ઝોનમાંથી વારાફરતી સભ્યો લેવામાં આવે છે. તો મિત્રો તમે FSS એક્ટમાં જોયા છે કેટલા ઝોન હોય છે?
5 ઝોન હોય છે. 5 ઝોનમાં અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેમાં દર વર્ષે અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી એક વ્યક્તિનું પુનરાવર્તન કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખેડૂતોની સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા સભ્યો હોય છે? તો મિત્રો ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3, ઓપ્શન ડી છે એટલે 4. તો રાઈટ આન્સર શું આવશે? તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ખેડૂતોની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા સભ્યો હોય છે? 2. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચે વિશેષ સમજૂતી સાથે જોઈએ છે. કલમ 5(1)F માં જણાવ્યા મુજબ ખેડૂતોની સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા માટે 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને આ ખેડૂતોના હિતોનું રક્ષણ કરે છે. તો મિત્રો તમને આવા જ પ્રશ્નો ફૂડ સેફ્ટી ઓફિસર માટે જોઈએ છે તો તમે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે જેટલું લાઈક અને સબસ્ક્રાઇબ કરશો તેમજ આપણે ક્વેશ્ચન બનાવતા રહીશું. તે પણ આપણે ઓછા સમયમાં વધારે MCQ કવર કરીશું અને પ્લસ આપણે કોન્સેપ્ટ પણ ક્લિયર કરતા જઈશું કે કઈ કલમ શું કહેવા માંગે છે. તમે અહીં જોઈ શકો છો કે આપણે એક કલમમાંથી પર્સનલી એક ક્વેશ્ચન પૂછ્યો છે. પ્લસ આપણે થિયોરેટિકલ પણ અહીં આપણે સ્ટડી કરી રહ્યા છે કે જવાબ કેમ આવે છે. તો અહીં તમારું MCQ ની સાથે થિયોરેટિકલ પણ નોલેજ કમ્પ્લીટ થાય છે. તો મિત્રો ખાસ કરીને તમે ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ, રિટેલરોની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા સભ્યો હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો રાઈટ આન્સર શું આવશે? ફટાફટ કોમેન્ટ્સ કરજો. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ. રિટેલરની સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા સભ્યો હોય છે? 1. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન એ. તો કલમ 5(1)G મુજબ કઈ કલમ 5(1)G મુજબ રિટેલરોની સંસ્થાનું પ્રતિનિધિત્વ કરવા માટે એક વ્યક્તિનો સમાવેશ થાય છે અને આ રિટેલ ક્ષેત્રના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, FSSAIના અધ્યક્ષની નિમણૂક માટેની લાયકાત શું છે? ઓપ્શન એ માત્ર ખાદ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ, માત્ર વહીવટ તંત્રની વ્યક્તિ, ઓપ્શન સી ખાદ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા વહીવટ તંત્રની વ્યક્તિ, યા ઓપ્શન ડી કોઈ પણ નાગરિક. તો મિત્રો રાઈટ આન્સર શું આવશે? ફટાફટ તમારે કોમેન્ટ્સ કરી જ દેવાની ક્વેશ્ચન વાંચીને. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી ખાદ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ અને વહીવટ તંત્રની વ્યક્તિ. તો મિત્રો આના માટે તમને એક ટ્રીક આપું છું કે જો ઓપ્શનમાં કોઈ પણ દિવસ માત્ર શબ્દ દેખાય યા ફિર ઓનલી શબ્દનો યુઝ થયો હોય તો મોટે ભાગે તે આન્સર આવે જ નહીં. તો આમાં રાઈટ આન્સર શું આવશે? ખાદ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ અને વહીવટી તંત્રની વ્યક્તિ. તો સમજૂતી કલમ 5(3) મુજબ અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય વિભાગના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી અને વહીવટી તંત્રના વ્યક્તિઓમાંથી કરવામાં આવશે જેઓ આ વિષય સાથે સંકળાયેલા હોય છે. આ ઉપરાંત તેઓ ભારત સરકાર સિવાયના સરકારના સચિવના હોદ્દાથી નીચેના ન હોવા જોઈએ. તો જે પણ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે તે કેવા હોવા જોઈએ? ખાદ્ય વિજ્ઞાન ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિમાંથી હોવા જોઈએ કાં તો વહીવટ તંત્રની વ્યક્તિઓમાંથી હોવા જોઈએ, સાથે સંકળાયેલા હોવા જોઈએ અને તેઓ ભારત સરકારના સચિવના હોદ્દાથી નીચે ન હોવા જોઈએ. ઓપ્શન નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે FSSAIના હોદ્દેદાર સભ્યો સિવાયના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેવી રીતે થાય છે? સીધું નિમણૂક દ્વારા, પસંદગી સમિતિના ભલામણો પર, રાજ્ય સરકારોની ભલામણ પર કે જાહેર હરીફાઈ દ્વારા. તો કઈ રીતે કરવામાં આવે છે મિત્રો? રાઈટ આન્સર શું આવશે? કોમેન્ટ્સ કરજો પ્લીઝ ફાસ્ટ અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી પસંદગી સમિતિના ભલામણો પર. તો પસંદગી સમિતિ કઈ કલમ પર આવે છે મિત્રો?
અહીંયા આપણે જોઈએ છે કલમ 5(4) માં સ્પષ્ટ જોગવાઈ છે ફૂડ ઓથોરિટીના હોદ્દેદાર સભ્ય સચિવ સિવાયના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી સમિતિના ભલામણો પર કરવામાં આવશે અને આ પારદર્શિતા અને યોગ્યતા સુનિશ્ચિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે લાસ્ટ ક્વેશ્ચન એફએસએસઆઈના હોદ્દેદારો સિવાયના અધ્યક્ષ અથવા સભ્યો અન્ય કોઈ હોદ્દો ધારણ કરી શકે છે? ઓપ્શન એ હા, ઓપ્શન બી ના, ઓપ્શન સી કેન્દ્ર સરકારની પરવાનગીથી અને ઓપ્શન ડી માત્ર શૈક્ષણિક હોદ્દો. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ફટાફટ કોમેન્ટ્સ કરશો. તો મેં તમને આગળ જણાવ્યું કે માત્ર કે ઓનલી જેવો ફક્ત જેવો શબ્દ આવે તો તે ઓપ્શન આવશે નહીં, તો ઓપ્શન ડી તો આવશે જ નહીં. તો મિત્રો રાઈટ આન્સર એ, બી અને સી માંથી આવશે. તો રાઈટ આન્સર શું આવશે? ના, એફએસઆઈના હોદ્દેદાર સિવાયના અધ્યક્ષ અથવા સભ્ય અન્ય કોઈ હોદ્દો ધારણ કરી શકશે નહીં. તો ઓપ્શન શું આવશે? રાઈટ આન્સર બી. આપણે વિશેષ સમજૂતી સાથે જોઈએ છે કલમ 5(5) માં સ્પષ્ટપણે જણાવ્યું છે ફૂડ ઓથોરિટીના હોદ્દેદાર સિવાયના અધ્યક્ષ અથવા સભ્ય અન્ય કોઈ હોદ્દો ધરાવી શકશે નહીં. આ સુનિશ્ચિત કરે છે કે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન એફએસઆઈના કાર્યો પર કેન્દ્રિત કરે છે. તો મિત્રો આ પૈકી આપણા 15 પ્રશ્ન ક્વેશ્ચન પૂરા થયા છે. તો અહીં તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમારા કેટલા જવાબ સાચા પડ્યા છે અને હજુ સુધી દીક્ષિત સર ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને નવા વિડીયોઝની તમને માહિતી મળશે, નોટિફિકેશન્સ આવશે અને આપણે એવી રીતે સ્ટડી કરવાનું છે કે આપણે એક કલમ્સમાંથી કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને એના રાઈટ આન્સર શું આવી શકે છે અને એને વિશેષ સમજૂતી સાથે થિયોરિટી સાથે પણ આપણે સ્ટડી કરી રહ્યા છે. તો અહીં તમારા બે કોન્સેપ્ટ ક્લિયર કરશે. એક તો એમસીક્યુની પણ પ્રેક્ટિસ થશે, સાથે સાથે તમારા થિયોરિટિકલ પોર્શનમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન આવશે તેની પણ તમને માહિતી મળશે. તો તેના આધારે તમને તૈયારી કરવામાં ખૂબ સરળતા રહેશે અને તમારે એફએસઓની એક્ઝામ તમે ઇઝીલી ક્લિયર કરી શકો છો. જો તમે ફૂડ સેફ્ટી માટે ટોપ રેન્ક્સમાં આવવા માંગતા હોય છે તો 45 આપણી વેકેન્સી છે. જો તમારે 45 રેન્ક્સમાં આવવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને જો તમને એએમસી એફએસઓ એક્ઝામ માટે ફૂલ કોર્સ અને એમસીક્યુ સિરીઝ જોઈએ છે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો જોડે શેર કરો. જે પણ ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના જોડે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો તમને નવા વિડીયોઝ આવશે તેની તમને માહિતી મળશે. તો આ આપણો ચેપ્ટર 2નો પાર્ટ 1 આપણે ક્લિયર કર્યો છે. તેમાં આપણે કલમ 4 અને 5ના ક્વેશ્ચન જોયા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોઝ ચેપ્ટર 2ના પાર્ટ 2માં રિલીઝ કરીશું. તેમાં આગળની કલમ 6 થી 10ના ક્વેશ્ચન આપણે રિવિઝન કરીશું. ઓકે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો તો તમને તરત નોટિફિકેશન મળશે અને તમને એક્ઝામ ક્લિયર કરવા માટે સફળતા મળશે. મારું એવું માનવું છું કે તમે બધા જેટલા પણ પ્રિપેરેશન કરો છો તેટલા તમે સફળ થાઓ, એક્ઝામ ક્લિયર કરો. ઓકે, તો ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ધન્યવાદ.